કુંવાર પાકની કથા. લેખન, સંકલન અને પ્રસ્તુતિ મયુર મોરાવલ. શિયાળામાં શરીર સંપદાની અદ્ભુત ચાવી તાજા માજા રહેવા માટે અને સર્વાંગી વિકાસ માટે કુંવાર પાક ખાવો ખૂબ જ જરૂરી છે. ખેતર વગડામાં ઉગતી એવી કુંવારને ગુજરાતીમાં કુંવાર પાઠું કહે છે, સંસ્કૃતમાં કુમારી કહે છે, અંગ્રેજીમાં એલોવેરાના નામે ઓળખાય છે. કાંટા ખૂબ જ હોવાથી કુંવારને પશુ પક્ષીઓ સ્પર્શ કરી શકતા નથી. જમીનમાં આપમેળે પાણી મેળવી તાજી માજી રહેતી કુંવાર અંકુર ફૂટી પછી વૃદ્ધિ પામે છે. અનેક રોગોમાં કુંવાર ગુણકારી હોય છે. કારતક માક્ષરમાં મધ્યમાં દાંડા ફૂટી ઉપર તોરો આવે છે, તેને સેલેરો પણ તરીકે ઓળખાય છે. કુંવાર એલોવેરા શક્તિવર્ધક, શીતળ, કડવી, મંદગતિ, રસાયણ, અગ્નિદાહક, ભેદક, મધુર, પુષ્ટિકર બળ કરાવતો મુખ્ય ગુણ છે. કુંવાર કફ, પિત્ત, તાવ, દમ, કોઢ, કમળો, આંખના રોગ, હૃદયના રોગ, છાતીના રોગ, રક્તપિત્ત સહિત અનેક રોગોમાં ગુણકારી છે. બહેનોની માસિક સમસ્યા હોય કે પ્રસૂતિની સમસ્યા હોય, એમાં કુંવાર રામબાણ ઈલાજ છે. ભારતમાં 160 પ્રકારના કુંવાર પાઠા વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે. કુંવાર પાઠું મીઠું અને કડવું બે પ્રકારની વનસ્પતિ છે. કુંવારને નિયમિત પાણી મળતું હોય અને યોગ્ય રીતે ઉછેર થયો હોય તો કુંવાર મીઠું પણ હોય છે. વનવગડા કે ખેતરને શેઢે, કબ્રસ્તાનમાં, કબરોની આજુબાજુમાં ઉગેલી કુંવારમાં મીઠાશ ઓછી હોય છે, પણ કડવાશ વધારે પ્રમાણમાં હોય છે. ગોવાના ગવર્નર્સ ડૉક્ટર કાસિયાડી પોટાએ ઈસવીસન 1539માં કુંવાર પાક બનાવી ખાતા હતા. ગોવાની ગોરી પ્રજાને કુંવાર ખૂબ જ મીઠી લાગતી હતી. કુંવાર પાઠું અનેક સિઝનોમાં ખાવા કરતાં કારતક અને માગસરમાં ખાવું હિતવાળું છે. માણાવદરના નવાબ બાબી ખાનદાન પહેલવાનોને કુંવાર પાક ખવડાવી તંદુરસ્તી અને શારીરિક બળની રક્ષા કરતા હતા. આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ કુંવાર પાક બનાવી શકાય છે અને ઘરમેળે માણાવદર વિસ્તારમાં અનેક કંદઈઓ બહેનો ઘરે મેળે કુંવાર પાક બનાવે